राधे। कुंज में विराजे घनश्याम राधे राधे। कुंज में विराजे घनश्याम राधे राधे। कुंज में विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। बोल कुंज में विराजे घनश्याम राधे राधे। 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 श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज में विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज में विराजे 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 घनश्याम राधे राधे। श्याम राधे राधे 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 घनश्याम राधे राधे। कुंज में विराजे 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 घनश्याम राधे राधे।
राधे कुंज में विराजे घनश्याम राधे 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 राधे कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रेवरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावले गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे पृथासुतम् श्रीकृष्णं वन्दे पृथासुतम् પરબ્રહ્મ પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા શ્રીમદ ભાગવતજીના ચતુર્થ સ્કંદની કથા ચાલે. સવારે આપણે કથા કહેવામાં આવી. દેહૂતીના 9 દીકરીનું વંશનું વર્ણન કર્યું. એની અંદર અત્રિ મુનિને અંશિયા નામની કન્યા આપવામાં આવી. ચિત્રકૂટ નામનો આશ્રમ બનાવ્યો. સુંદર મજાનો આશ્રમ રહેલો છે. પક્ષીઓ કિલોલ કરે, ભમરાઓ ગુંજાર કરે. સુંદર મજાનો આશ્રમ છે. દેવતા, યક્ષો, ગંધર્વો, કિન્નરો બધા વારંવાર ત્યાં સત્સંગ કરવા માટે વધારે. ધર્મનું આચરણ કરે, ધર્મ ચલાવે અને સત્સંગ કરે. અત્રિ મુનિ મહાન સત્સંગી હતા. ચિત્રકૂટ નામનો આશ્રમ થોડી ગંગા ત્યાંથી દૂર છે. સતી અનસૂયા ત્યાં રોજ જલ ભરવા જાય. જલ ભરી અને ઘરે આવે. પતિદેવની પૂજા કરે, આશ્રમનો સાફ કરે, સત્સંગ કરે, અતિથિઓના સત્કાર કરે. આમ સમય પસાર થવા લાગ્યો. મૈત્રીજી મહારાજ વિદુરજીને કહે, પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે, રાજન અનેક પ્રકારનો આનંદ થઈ રહ્યો છે આશ્રમની અંદર. એમાં એક વખત અનસૂયાને એમ થયું કે આ ગંગા થોડાક દૂર છે, મારી અવસ્થા થઈ, હું થાકી જાઉં, આ જલ નથી ભરી શકતી. અત્રિ મુનિ પાસે આવીને કે, હે મુનિવર, હે પતિદેવ, હું જલ ભરવા જાઉં, જલ ભરીને આવું, થાકી જાઉં છું. આના કરતા આપણે દીકરા હોય, દીકરાની ઘરે સ્વયં દીકરાની વહુ આવે, ના ઘરનું કામ કરે, આપણી સેવા કરે તો કેવું સારું. અત્રિ મુનિ કે, આજ માયા દેવી, આ ચિત્રકૂટ આશ્રમમાં આપણે ભગવાનની ભક્તિ કરી, પણ માયા આજ લાગુ પડે કે આને દીકરા હોય, દીકરાની ઘરે વહુ હોય. આ થોડોક સમય લાગે, પછી જયારે ઝઘડે નોખા થાય ત્યારે આના કરતા દીકરા ન હોય તો સારું. હે, ઝઘડે નોખા થાય, બોલે નહીં સામું, આના કરતા ભગવાન દીકરા ન હોય પા તો સારું કે ને ગણે. અરે દેવી, આ બધું કેવલ માયા છે. વિષ્ણુ માયા સંમોહિત જગત, ભગવાનની માયા છે ને આખા જગતને નચાવે. જે મદારી વાંદરા નચાવે, એમાં માયા આપને બધા નચાવે છે. આ બધી માયા છે. દેવી, આપ તો મહાન સતી છો, અને સતી હોય તો ગંગા ઘરે આવે. હો,
જે આમ કીધું તા અનસૂયા સામું જોયું. શું કયો છો પતિ? સતી હોય તો ગંગા ઘરે આવે. હા. સતી અનસૂયાએ કીધું ગમે તેમ થાય ગંગાને ઘરે લઈ આવું. આ તો મહાન સતીઓ. અને પતિદેવની પૂજા કરી, પગે લાગ્યા, નમસ્કાર કરીને કીધું હે પતિદેવ, જો આપના આશીર્વાદ હશે, આપની કૃપા હશે ને તો ગંગા અવશ્ય હું ઘરે લઈ આવીશ. ગંગા ઘરે લઈ આવ્યા એ કથા ભાગવતજીમાં છે નહીં હો. વળી કે ઘરે જઈને પાના ખોલતા નહીં મળે. આનંદ રામાયણમાં કથા છે. અનસૂયા ચાલતા થયા, પધાર્યા, આવ્યા, ગંગાજીની પૂજા કરી. પૂજાની થાળી સાથે છે. હર હર ગંગે કહી માં જગદંબાની પૂજા કરી અને કીધું હે માં દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી તરલ તરંગે શંકર મૂલવી હારિણી વિમલે મમ મતિરાસ્તા પદ પદ કમલે મમ મતિરાસ્તા તવ પદ કમલે ભાગ્યરથી સુખ દાયિની માતા ભાગ્યરથી સુખ દાયિની માતા તવ જલ મહિમા નિગમે ખ્યાતા તવ જલ મહિમા નિગમે ખ્યાતા હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે જય જય ગંગે જય જય ગંગે જય જય ગંગે જય જય ગંગે. હે માં દેવી સુરેશ્વરી માં ભગવતી ગંગે, હું તમને નમસ્કાર કરું છું. હે માં શંકર મૂલ વિહારિણી વિમલે, શંકરની જટામાં બિરાજમાન છો. હે માં ત્રિભુવન તારિણી, ત્રણેય ભુવનને તારનારી છો. માં તવ જલ મહિમા નિગમે ખ્યાતા, આખા જગતમાં તારું માં વિખ્યાત નામ છે. ગંગા જેવી પવિત્ર નદી ને એટલે તેમ કે ગંગાજીમાં સ્નાન કરીથી પાપ ધોવાઈ જાય. અને ગંગાજીનું સ્નાન ને યમુના મહારાણીનું પાન જગ વિખ્યાત છે. આમ કે માં જગદંબાની ગંગાજીની પૂજા કરી, ગંગા પ્રગટ થી આમ માગી લે. શું જોઈ? સતી અનસૂયા કે હે માં, હે ત્રિપદ ગામિની, આજ તું પ્રસન્ન થઈ છો તો માં મારી ઘરે ચાલ. ગંગા કે શું કે તારી ઘરે? હા માં, ચિત્રકૂટ થી ગંગા દૂર છે, નજીક આવો. ગંગા કે આજ તું લઈ જા, કાલ મને કોઈ બીજી સતી આવે એટલે મારે બધાની ઘરે જાવું એમ તું કેમ થાય ખરા? અરે માં દયા કર, હું દીકરી થઈને વિનંતી કરું હો. નહીં હું નહીં આવું. ખૂબ વિનંતી કરી, આજીજી કરી પણ સમજા નહીં. ત્યારે સતી અનસૂયા હાથમાં ગંગાજીનું જલ લીધું. હે ભગવાન નારાયણ, હું તન મન ધનથી મારા પતિની પૂજા કરતી હોઉં, સ્વપ્નમાં કોઈ પરપુરુષનું સ્મરણ ન કર્યું હોય તો ગંગા મારી સાથે ચાલતા થજો. આમ કે જલ મૂક્યું, સાડીનો પલ્લો ગંગાજીમાં બોયરો અને ચાલતા થયા. ગંગાને નહોતું જવું તો પરાણે પરોળો ફૂટ્યો અને સતી અનસૂયા ગંગાને લઈને ચાલતા થયા. ચિત્રકૂટની અંદર ધનુષ આકારે ગંગા વિટાઈ ગયા. દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરો નાચ કરવા લાગી. જય હો સતી અનસૂયાનો જય હો. ગંગાને ઘરે લઈ આવવા એટલે કઈ સામાન્ય વાત છે? મહાન સતી, ત્રણેય લોકની અંદર સતી અનસૂયાની કીર્તિ ફેલાણીઓ. વારંવાર ઋષિ મુનિઓ, દેવતા, યક્ષો, ગંધર્વો સત્સંગ કરવા માટે વધારે સત્સંગ કરે. સુંદર મજાનો ચિત્રકૂટ આશ્રમ છે, ત્રિલોકની અંદર કીર્તિ ફેલાણી. આ વખતે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા આવ્યા. નારાયણ નારાયણ કરતા આવી ચિત્રકૂટમાં રહ્યા, સત્સંગ કર્યો, ખૂબ મજા આવી. સતી અનસૂયાએ ભોજન કરાવ્યું. નારદ મુનિ કે વાહ માતા, આ ચિત્રકૂટની અંદર કેવો સુંદર મજાનો આશ્રમ છે, અહીંયા ભોજન કરવાથી કેવો આનંદ આવે. માં સંતુષ્ટ થાય છે. ખૂબ આનંદ થયો. સતી અનસૂયા સત્સંગ કરે, અત્રિ મુનિ પૂજામાં બેસે. નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા. વિચાર કર્યો હમણાં ઘણા દિવસ થયા ઝઘડો નથી જોયો. એટલે ઝઘડો કરાવો
આમ કે નારદ મુનિ ચાલતા થયા. આ બાજુ અનસુયા પતિની પૂજા કરે. હે અત્રિ મુનિ, દયા કરો, આપણે એકાદો દીકરો હોય તો કેવું સારું. અત્રિ મુનિ કે હજી તમને મહત્વ નથી ગયું? નહીં, દયા કરો. અત્રિ મુનિ કીધું, જાઓ, હું જાઉં છું. આ પૃથ્વીનું જે ઉત્પન્ન કરે, સૃષ્ટિની રચના કરે, પાલન કરે અને લય એટલે કે જે સંહાર કરે એવો એક દીકરો લઈ આવીશ. બહુ સારું. અનસુયા કે એક ને 3 દીકરા હોય તો? અત્રિ મુનિ કે એકમાં બસ છે. અત્રિ મુનિ ચાલતા થયા. સતી અનસુયાએ વિચાર કર્યો, મારા પતિદેવ ગયા, હું અન્ન નહીં જમું. કેવલ અત્રિ મુનિની મૂર્તિ બનાવી પૂજા કરીને જલ પીને રહી. મહાન સતીઓ ચાલતા થયા. અત્રિ મુનિ પોતે વૃક્ષ પર્વત ઉપર આવી અને ત્યાં આવી અને કઠોર તપસ્યા કરી. 100 વર્ષ સુધી તપસ્યા કરી. 100 વર્ષ વીતી ગયા. અત્રિ મુનિ આંખો બંધ ઓમ ઓમ નો જપ કરે. કેવલ ઓમ નો આંખો બંધ કરી ઉભા છે. શરીર પર રાફડો જામી ગયો. 100 વર્ષ વીતી ગયા. આ બાજુ સતી અનસુયા 100 વર્ષ સુધી કેવલ જલ પીને રહ્યા. મહાન સતી પતિનું ધ્યાન કરે છે. આ વખતે 100 વર્ષ તપસ્યા ચાલી. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રે સિંહ વાઘ વરુ મોકલા. અત્રિ મુનિ તપસ્યા ન છોડી. અપ્સરાઓ મોકલી. અપ્સરાઓ નાચ ગાન કરે, તપસ્યા ન છોડી. આ વખતે ઇન્દ્ર ભગવાન પાસે ગયો. ભગવાન, અત્રિ મુનિ તપસ્યા કરે છે, આપ દયા કરો. ઓમ નું સ્મરણ કરે. ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી હંસ ઉપર બેઠીને આવ્યા, વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસીને આવ્યા અને શંકર ભગવાન નંદી ઉપર બેસીને આવ્યા. ત્રણેય દેવ ભેગા થયા. આવી અત્રિ મુનિ કે, અત્રિ મુનિ, આપ વર માગો, શું જોઈ છે? આપની તપસ્યાથી મેં પ્રસન્ન થયા, માગી લ્યો, શું જોઈ? આમ કહી અત્રિ મુનિ આંખ ખોલી. શરીર સજીવન થયું અને અત્રિ મુનિ 2 હાથ જોડી ત્રણેય દેવોની સ્તુતિ કરીને કહેવા લાગ્યા, હે ઈશ્વર, શરણં તં પ્રપદ્યેહં યૈવ જગદીશ્વર પ્રજામાત્મસામહ્યં પ્રયચ્છત્વીતિ ચિંતયન. શરણમ એવ પ્રપદ્યેહં હે જગદીશ્વર, હે બ્રહ્મા વિષ્ણુ મહેશ, હું તમને નમસ્કાર કરું છું. બગમાં પડ્યા, નમસ્કાર કર્યા. હે અત્રિ મુનિ, માગી લ્યો, શું જોઈ? અમે ત્રણેય દેવો પ્રસન્ન થયા. અત્રિ મુનિ કે, મારે એક દેવની જરૂર છે, 2 દેવની જરૂર નથી. 2 દેવ વયા જાઓ. કેટલી તપસ્યામાં તાકાત! 2 દેવને કીધું વયા જાઓ. અરે પણ તમે ઓમ નું સ્મરણ કર્યું, ઓમ ની અંદર અમે ત્રણેય રહેલા છીએ, માટે માગી લ્યો, શું જોઈ? અત્રિ મુનિ કે, મારે જે સૃષ્ટિની રચના કરે, પાલન કરે અને સંહાર કરે એવું એક દેવ મને દર્શન આપો. બ્રહ્મા કે, હું સૃષ્ટિની રચના કરું. વિષ્ણુ ભગવાન કે, હું પાલન કરું. શંકર ભગવાન કે, હું નાશ કરું. અમે ત્રણે એક જ છીએ. નહીં, મને એક દેવ દર્શન આપો. શું જોઈએ અત્રિ મુનિ? મારે એક દીકરો જોઈ છે, જે સૃષ્ટિ ઉત્પન્ન કરે, પાલન કરે અને સંહાર કરી શકે એવા એક દેવ પાસેથી મારે એક દીકરો જોઈ છે. ત્રણેય દેવ કે, જાઓ, અમારા તરફથી એક સંતાન થશે, એક દીકરો થશે. બ્રહ્મા કે, મારા અંશથી ચંદ્રમા થશે. વિષ્ણુ ભગવાન કે, મારા અંશથી ગુરુદત્ત થશે, દત્તાત્રેય થશે. શંકર ભગવાન કે, મારા અંશથી દુર્વાસા થશે. અરે પણ મારે 3 દીકરા જોતા નથી, નહીં લઈ જાઓ. અરે પણ દેવ, મારે 3 દીકરાને શું કરવા? મારે એક દીકરો જોઈ છે. બ્રહ્મા ને શંકર ભગવાન કહેવા લાગ્યા, હે અત્રિ મુનિ, જાઓ, 100 મટકે ચંદ્રમા અને દુર્વાસા આ પોતાનું તેજ એ દત્તાત્રેયને આપીને વનમાં ચાલ્યા જશે અને ગુરુદત્તને 3 મુખ થશે. બહુ સારું. આમ કે ત્રણેય દેવ અંતર ધ્યાન થયા. અત્રિ મુનિ 100 વર્ષ તપસ્યા કરીને ઘરે પધાર્યા. સતી અનસુયા રાજ હવે અને જ્યાં મુનિ પધાર્યા, સતી અનસુયાને આનંદ થયો. પગ ધોયા, ચરણામૃત લીધું, સ્નાન કરી ભોજન કરાવી. અત્રિ મુનિ સુતા, અનસુયા પગ દાબે, સેવા કરે અને નમ્ર બની અને પૂછ્યું, હે પતિદેવ, તમે જે કામ માટે ગયા હતા એનું શું થયું? આમ નમ્ર બનીને પતિ સાથે વાત કરાયો.
આ તો આવ્યા ન આવ્યા, ઘરમાં પગ મૂક્યો ન મૂક્યો, કામ થયું કે નહીં, ન થયું તો પતાવીને આવજો, તાવ સુધી ઘરમાં નહીં આવતા. હે જો કેટલી નમ્ર બનતી, વિનતી પૂર્વક કેટલું નમ્ર બનીને પૂછ્યું, પતિદેવ તમે જે કામ માટે બહાર ગયા હતા એનું શું થયું? અત્રિ મુનિ કીધું જાઓ દેવી, તમારે ત્યાં 3 સંતાન થશે. 3 દીકરાનું કીધું ને, જાઓ 3 દીકરા થશે. અનસુયા આનંદની બની ગયા, વાહ મારા નાથ, મારા 3 દીકરા થશે, સારું ભગવાન. આમ કહી પોતે અત્રિ મુનિ સુતા આશ્રમનું કામ કરે, અતિથિઓ આવે સત્કાર કરે. સમય પસાર થવા લાગ્યો. આ બાજુ નારદ મુનિ નારાયણ કરતા ફર્યા, આશ્રમમાં વધાર્યા. આશ્રમમાં ઘણો સમય રોકાણા. વિચાર કર્યો ઘણા દિવસ ત્યાં કજિયો નથી જોયો, કજિયો તો કરવો જ છે, તો મોટા ઘરમાં કજિયો કરું. અત્રિ મુનિ નમસ્કાર કરી નારદ મુનિ ચાલતા થયા. વિચાર કર્યો 3 મોટા દેવના ઘરમાં ઝઘડો કરાવો. આમ કરી નારાયણનું સ્મરણ કરતા કરતા સીધા કૈલાસમાં શંકર ભગવાન હાજર નથી. બહાર તપશ્ચર્યા કરવા માટે ગયા હતા. પાર્વતી માતે સ્વાગત કર્યું. પાર્વતીના ગુરુ નારદ મુનિ છે. હમણાં આપણે કથા કહેશું સતી ચરિત્રમાં. પાર્વતીના ગુરુ નારદ મુનિનું સ્વાગત કર્યું. પધારો હે મુનિવર, સારું થયું, મારો કૈલાસ પાવન થઈ ગયો, સારું બેસો. બેસાડ્યા, પગે લાગ્યા. આમ કહી નારદ મુનિને લાડુ જમાડ્યો. નારદ મુનિ લાડુ જમવા લાગ્યા. જમતા જમતા કે વાહ, લાડુ સ્વાદિષ્ટ છે, પણ ચિત્રકૂટમાં જે સતી અનુસુયા બનાવે એના જેવો નહીં. પાર્વતી માતા કે કેમ? એને કાજુ બદામ નાખ્યા હશે ને કાં ઘી વધારે નાખ્યું હશે. ના, એવું નથી. તો અરે પોતે બનાવતા જ નથી, તો લાડુ કોણ બનાવે? નારદ મુનિ કા એ માં, ઈ પ્રતિવતા ધર્મના બળને લીધે ત્યાં લાડુ બને છે. મહાન સતી અનુસુયા છે, પતિવ્રતા ધર્મને લીધે લાડુ બને, માં બનાવતા નથી, મહાન સતી છે. પાર્વતી માતા કે હું સતી નથી? નારદ મુનિ કે છે ખરા માં, પણ ઈ અનાજનો ઢગલો કહેવાય, તમે એક દાણો કહેવાઓ. પાર્વતી માતા કે હું એક દાણો કહેવા? હા, મારે નથી, વધુ હોય તો માં એક કામ કરું ભળે. શું? મારા બાબા આવે ભોલેનાથ, એને કહેવાનું કે સતી અનુસુયાને ત્યાં જઈ એના પતિવ્રતા ધર્મનું ખંડન કરે, એટલે તમે એનાથી વધી જાઓ. આમ કહીને કજિયાનો બીરો માં મારું નામ ન દેતા હો. આમ કહી નારાયણ કરતા ચાલતા ત્યાં શંકર ભગવાન સામે મળ્યા. પધારો પધારો નારદ, મારી ઘરે પધાર્યા, સારું ચાલો સાથે બેસીને ભોજન કરી. નારદ મુનિ કે ટાઈમ નથી. આમ કહી નારદ મુનિ ચાલતા થયા. નારાયણ કરતા સીધા વૈકુંઠમાં ભગવાન હાજર હતા નહીં. લક્ષ્મીજીએ સ્વાગત કર્યો. પધારો મુનિવર. બેસાડ્યા. બેસાડી નમસ્કાર કર્યા અને દૂધનો કટોરો આપ્યો. દૂધનો કટોરો આપીને નારદ મુનિ દૂધ પીવા લાગ્યા. પીતા પીતા કે હે માં, દૂધ સ્વાદિષ્ટ છે, પણ જે સતી અનુસુયા પાસે જે દૂધ મેં પાન કર્યું એવું સ્વાદિષ્ટ દૂધ નથી. ચિત્રકૂટમાં ખૂબ સ્વાદિષ્ટ દૂધ છે હો માં. લક્ષ્મીજી કે ખાંડ વધારે નાખી છે. ના, એવું નથી. તો કાજુ બદામ નાખીને દૂધ દીધું છે તમને, એવું નથી માં. તો નારદ મુનિ તમે બ્રાહ્મણોને દક્ષિણા વધારે દો એટલે પ્રશંસા કરો, બીજું શું? અરે એવું નથી માં. તો અરે મહાન સતી છે, દૂધ બનાવતા નથી, દૂધ ઓટોમેટિક બને. પતિવ્રતા ધર્મના બળને લીધે મહાન સતી હોય તો સતી અનુસુયા. લક્ષ્મી કે હું સતી નથી? માં આપ સતી છો, ના ક્યાં પાડું છો, આપે સતી છો, પણ ઈ વૃક્ષ કહેવાય, તમે એક પાન કહેવાઓ. મારે નથી, વધુ હોય તો માં ઉપાય બતાવો, પણ મારું નામ ના આવવું જોઈએ. શું બોલો મુનિવર? મારા પિતા આવે વિષ્ણુ ભગવાન, એને કે જો પતિવ્રતા ધર્મનું ખંડન કરવા જાય, સતી અનુસુયાને ત્યાં જઈ અને તેનું ખંડન કરે. આ પ્રમાણે કીધું. પણ ના માં, ધ્યાન રાખજો, આ ભગવાન વિષ્ણુ છે, ચતુર્બો, ધ્યાન રાખજો. બહુ સારું. આમ કહી નારદ મુનિ નારાયણ કરતા ચાલતા થયા. ભગવાન વિષ્ણુ સામા મળ્યા. પધારો મુનિવર. હે નારદ મુનિ, સારું થયું તમે આ વૈકુંઠમાં પધાર્યા. ઘણા દિવસે મળ્યા. ક્યાં ગયા હતા? કજિયો કરાવવા? નારદ મુનિ કે ના, આ યોગી કા ક્યાં ઠિકાના, કહાં ફિરતા હે. બહુ સારું, ચાલો સાથે બેસીને ભોજન કરી. નારદ મુનિ કહે ટાઈમ નથી બાબા,
ભગવાન ટાઈમ છે નહીં. ભગવાન કે કજિયો કરાય હોય તો અહીંથી પાછો વયો જાવ, તું ઘરે ન જાવ. નારદને કે ના એવું નથી. ભગવાન કે બહુ સારું. ચાલતા થયા, થોડેક દૂર ગયા. ભગવાન કે શું ઘરે જાશો ત્યારે ખબર પડશે. કહી દીધું મેં કજિયો કરાવ્યો, ખોટું નથી બોલ્યા. આમ કઈ નારદ મુનિ ચાલતા થયા, નારાયણ નારાયણ કરતા સીધા બ્રહ્મલોકમાં. બ્રહ્માજી હાજર નથી. સાવિત્રીએ સ્વાગત કર્યું. માં, આશ્રમ તારો ચોખ્ખો છે, પણ સતી અનુસૂયાને જાત એવો નહીં. મારે એનાથી વધુ હોય તો એ મહાન સતી છે. મારા પિતાને કહેજો પ્રત્યુત ધર્મનું ખંડન કરવા જાય. આમ કહીને સાવિત્રીને વાત કરી. ત્યાંથી ચાલતા થયા. હવે ત્રણેય દેવ ઘરે પધાર્યા. શંકર ભગવાન ઘરે આવ્યા. પાર્વતી માતાએ પૂજા કરી, નમસ્કાર કરી, બેસાડ્યા. બાબા તમારે મારું કામ કરવાનું. શંકર ભગવાન કે શું? બાબા તમારે પેલામાં કસમ ખાઓ. અરે કેમ નહીં, તમે જો તમારું કામ ન કરો તો મને મારા ઈષ્ટ કૃષ્ણની કસમ. શિવની ઈષ્ટ કોણ છે? કૃષ્ણ. અને કૃષ્ણના ઈષ્ટ કોણ? ભગવાન શિવ. મારું ઈષ્ટ છે. બહુ સારું. એ ભગવાન, સતી અનુસૂયાને ત્યાં જઈ એના પ્રત્યુત ધર્મનું ખંડન કરવાનું. શંકર ભગવાન કે દેવી, હમણાં શિવરાત્રી કઈ ભાંગ નથી પીધી ને? આમ કાં બોલો? તમને થયું છે શું? નહીં બાબા, મને કાંઈ થયું નથી. આપે કસમ ખાધી છે, જવું પડશે. આ તો ભોળા દેવ સીધા ભોળવાઈ ગયા. ભગવાન ચાલતા થયા. દેવી હું જાઉં છું, પણ રાહ જોતા નહીં, પાછળથી ગોતવા નહીં આવતા હો. આમ કહીને શંકર ભગવાન ચાલતા થયા. આ બધું વિષ્ણુ ભગવાન જ્યાં આવ્યા, લક્ષ્મીએ સ્વાગત કર્યું, બેસાડ્યા, ભોજન કરાવ્યું. એ ભગવાન પગ દાબતા દાબતા કે તમારે મારું એક કામ કરવાનું. શું? પેલે એમ નહીં, કસમ ખાવ. અરે કસમ શું ખાવાની? તમે કેમ તમારું કામ ન કરું? વિચાર તો કરો દેવી. નહીં, અરે મારી પર વિશ્વાસ રાખો. નહીં ભગવાન, કસમ ખાવ. બહુ સારું, જાઓ, તમે કામ ન કરો તો બે બાપનો. અરે બે બાપ તો પેલેથી છે, નંદ બાબા ને વસુદેવ. એમ નહીં. અરે તમે દેવી કેમ સમજતા નથી? નહીં, અરે કેતા હોય તો નદીમાં રહી અને જલ અર્ઘ્ય આપું સૂર્યનારાયણને. કહેતા હોય તો સસલાને સિંગડા આપું. નહીં ભગવાન, કસમ ખાઓ. જાઓ, મારા ઈષ્ટ શિવજી મહારાજની કસમ. બસ, બહુ સારું. હવે વિશ્વાસ બેઠો. શું છે? હે ભગવાન, સતી અનુસૂયાને ત્યાં ચિત્રકૂટમાં જઈ અને તમારે ના પ્રત્યુત ધર્મનું ખંડન કરવાનું. અરે દેવી, આપ શું કહો છો? આ તમને કીધું કોણે? નારદે. અરે નારદે કોઈના ઘર હાજા નથી રાખ્યા. જે કજિયા કરાવે એનું ન મનાય. નહીં, આપ જાઓ. કસમ ખાધી જવું પડે. ભગવાન ચાલતા થયા. દેવી રાહ નહીં જોતા અને બોલાવા નહીં આવતા. આમ કહીને ભગવાને ચાલતા થયા. આ બાજુ બ્રહ્માજી ગયા. સાવિત્રી કીધું આપે જવું પડશે. બ્રહ્મા કે મારું તો પહેલેથી ક્યાં ઘરમાં હાલે છે. આમ કઈ બ્રહ્માજી પણ ચાલતા થયા. હવે ત્રણેય રસ્તા એક જગ્યાએ ભેગા થયા. કૈલાસમાંથી, વૈકુંઠમાંથી ને બ્રહ્મલોકમાંથી. ત્રણેય દેવ ત્યાં ભેગા થયા. અરસપરસ નમસ્કાર કરે. શંકર ભગવાન વિષ્ણુ ભગવાન ને બ્રહ્માજીને નમસ્કાર કરે. બ્રહ્મા શંકર ને વિષ્ણુને નમસ્કાર કરે. વિષ્ણુ ભગવાન બ્રહ્મા ને શંકર ભગવાનને નમસ્કાર કરે. ત્રણેય દેવ કે કુશળમાં? શંકર ભગવાન કે હે વિષ્ણુ ભગવાન કુશળમાં. વિષ્ણુ ભગવાન કે હું શું કહું? મારી ઘરે નારદ આવીને કજિયો કરાવી ગયા. શંકર ભગવાન કે મારી ઘરે નારદ એ જ કર્યું છે. બ્રહ્માજી કે હું તમારે બે જેવો છે. ત્રણેય દુખિયા ભેગા થયા. અને ત્રણેય દુખિયા ભેગા થાય પછી બહુ જોવા જેવો ખેલો. એકબીજા દુઃખની વાત કર્યા જ કરે. કોઈ માને નહીં, સાંભળે જ નહીં. એક કે મારે આમ છે, એક કે મારે આમ છે. આ ત્રણેય દુખિયા ભેગા થયા. શું કરવું? વિષ્ણુ ભગવાન કે બાબા તમે કોઈ દી ઝૂલ્યા છો? શંકર ભગવાન કે ના. અરે હું તો કૌશલ્યા માતાને ત્યાં યશોદામાને ખૂબ ઝૂલ્યો હો, બહુ મજા આવે. બાબા ઝૂલવું છે? શંકર ભગવાન કે ચાલો. ત્રણેય દેવ ચાલતા થયા. આ બાજુ અત્રિ મુનિ તપશ્ચર્યા કરવા માટે ગયા. અનસૂયા પાછળથી ઘરે છે. ભગવાનનું સ્મરણ કરે. પતિદેવની પૂજા કરી, મૂર્તિની સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી અને શામાં બેસી અને મહામંત્રનો જપ કરે છે. રાજન જપ કરે છે. ત્રણેય દેવતાઓ પધાર્યા. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. સાધુનું રૂપ ધારણ કર્યું. મોટી દાઢી, મોટા વાળ, ભગવા કપડા, ભસ્મનું તિલક, કમંડલ, યષ્ટિકા લાકડી દંડ, પાદુકા પહેરી છે. પધાર્યા. આવીને કે ભવંતી ભિક્ષાન દેહી, મૈયા ભિક્ષા આપો. સતી અનસૂયા
પતિદેવની પૂજા કરીને જપ કરતા હતા. વિચાર કરો, જપ કરતા કરતા જો ઊભી થઈશ તો મને પૂજાનો દોષ લાગશે. પાછો વિચાર કર્યો, અતિથિ સત્કાર નહીં કરો તો એનો દોષ લાગશે, શું કરું? બીજી વાર કીધું, કોઈ છે હાજર? ભિક્ષા આપો, કેમનો વયા જાય? સતી અનુસૂયે વિચાર કર્યો, શું કરું? હે પતિદેવ, આપ દયા કરો. ત્રીજી વાર કીધું, છે કોઈ કે મેં વયા જાય? ક્રોધિત થઈને કીધું, અનુસૂયા ધ્રુજવા લાગ્યા. પતિદેવની આરાધના કરી, હે મારા નાથ, હું શું કરું? આકાશ હૃદયમાં આવીને કીધું, હે દેવી, એક ફૂલ ચંદન વાળું કરી મારા પગમાં મૂકી દો, બધી પૂજા આવી જાય. ગમે એટલી ઉતાવળ હોય, એક પુષ્પ ચંદન વાળું કરી અને ભગવાનના ચરણારવિંદમાં રાખી દો, એટલે બધી પૂજા ભગવાન સ્વીકાર કરે. હો, નમસ્કાર કરી અને ચાલતા થયા. સતી અનસૂયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. 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 સ્થાળ ભરી ફળ ફૂલે આવ્યા લ્યોને જોગેશ્વર રાય, લ્યોને જોગેશ્વર રાય. થાળ ભરી ફલ ફૂલ લાવ્યા લ્યોને જોગેશ્વર રાય, લ્યોને જોગેશ્વર રાય. છોટી ભિક્ષા લેતા નથી, છોટી ભિક્ષા લેતા નથી, લજ્જા ત્યાગો માં. સતી અનસૂયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાને દ્વારે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કે, હે માં ભવંતી ભિક્ષાંદેહી, ભિક્ષા આપો. ફળ ફૂલ લઈને આવ્યા, આ ભિક્ષા નથી જોતી. અનાજ લઈને આવ્યા, લ્યો. હે જોગેશ્વર રાય, આપ મારી ઘરે પધાર્યા, આપ જો ખાલી હાથે જશો તો મને અતિથિ સત્કારનો પાપ લાગશે. અલ્યો માં, આ ભિક્ષા નથી જોતી. વસ્ત્ર લેવા, કવચ કુંડળ લેવા નહીં માં, આ ભિક્ષા પણ નથી જોતી. તો હે મુનિવર, શું જોઈ છે? હે માં, ભિક્ષા આપવી હોય ને તો ન વસ્ત્ર ભિક્ષા આપો. આમ કીધું તો સતી અનુસૂયા કે, શું કીધું? ન વસ્ત્ર ભિક્ષા? કોઈ દી માગવા ગયા છો કે નહીં? ત્રણેય દેવ કે આપવા જાય છે, તો ઘરવાળી રિહાણી એટલે માગવા આવું પડ્યું, નકર આપવા જાય છે. માં, ન વસ્ત્ર ભિક્ષા આપો. સતી અનુસૂયા આંખ બંધ કરીને કે, હે ભગવાન, આ મારે સત્યતાની પરીક્ષા છે કે શું? આંખ બંધ કરી પોતાના પતિનું સેવન કરી અને માનું સ્મરણ કરી પતિને યાદ કર્યા. હૃદય આકાશમાં આવી અત્રિ મુનિ કીધું, આ બીજું કોઈ છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, ભિક્ષા આપી દો. અનસૂયા સમજી ગયા, હાથમાં જલ લઈને કીધું, હે મુનિવર, હે ભગવાન નારાયણ, હે પરબ્રહ્મ પરમાત્મા, હું તન મન ધન થી મારા પતિની પૂજા કરતી હોઉં, સ્વપ્નમાં કોઈ પરપુરુષ ન જોયો હોય તો આના સ્વરૂપમાં આવી જજો. આમ કહીને જલ છાંટ્યું, બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ ગયા. ત્રણ દેવ ત્રિદેવ થઈને મારી પરીક્ષા કરવા માટે આવ્યા છો? ભિક્ષા જોઈ છે? હાથમાં જલ લઈને કીધું, હે પરબ્રહ્મ પરમાત્મા, હું તન મન ધન થી મારા પતિની પૂજા કરતી હોઉં, સ્વપ્નમાં કોઈ પરપુરુષ ન જોયો હોય તો બ્રહ્મા વિષ્ણુ 6 મહિનાના બાળક બની જાજો. આમ કેમ જલ છાંટ્યું, બ્રહ્મા વિષ્ણુ મહેશ 6 મહિનાના બાળક બની ગયા. જેમ બિલાડીના બચ્ચા મ્યાઉ મ્યાઉ કરે, મીંડા રોવા. ત્રણેય દેવને લઈ લીધા. વાહ મારા નાથ ત્રિદેવ! સ્નાન કરાવી, એક સરખા કપડા પહેરાવ્યા અને ખોડામાં લઈને પૈપાન કરાવ્યું, હે સ્તનપાન કરાવ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશને. એક
દાઢ હતી, આમાં 3 ખોયા બાંધી અને ત્રણેયને ઝૂલાવા લાગ્યા. ધન્ય સતી અનુસૂયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ ઝૂલે. એના દીકરા બન્યા. સતી અનુસૂયા સામું જોવે, કેવા સુંદર ત્રણેય દેહરા છે. આમ કઈ મોટા કરવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. સતી અનુસૂયા પૈપાણ કરાવે, સ્નાન કરાવે, ભોજન કરાવે. વિષ્ણુ ભગવાન શંકર ભગવાન કે બાબા કેવી મજા આવે. શંકર ભગવાન કે બહુ આનંદ આવે છે હે ભગવાન. મહા જમાડે, મહા સ્નાન કરાવે, મહા સુવડાવે. વાં કરતા અહીંયા શાંતિ છે. બહુ સારું થયું હે ભગવાન, સારું થયું તમે લઈ આવ્યા. આમ કે સમય પસાર થવા લાગ્યો. આ બાજુ નારદ મુનિ નારાયણ નારાયણ કરીને આવ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ સામું જોઈને દાંત કાઢે. વાહ ભગવાન. વિષ્ણુ ભગવાન કે નારદ મુનિ અહીંયા આવો તો શું છે? વાં જઈને કેતા નહીં અમે અહીંયા છીએ, ધ્યાન રાખજો. કાં અહીંયા શાંતિ છે. વાં 16,108 ભેગા થયા છે વૈકુંઠમાં. ત્યાં કેતા નહીં અમે અહીંયા છીએ. બહુ સારું. આમ કઈ ઘણા દિવસ નારદ મુનિ રોકાણા. નારદ મુનિ જોઈએ સતી અનુસૂયાનો કેવો ઉત્કૃષ્ટ પ્રેમ છે. ત્રણેય દેવને સ્નાન કરાવે, વસ્ત્ર પહેરાવે, સ્નાન કરાવે, ભોજન કરાવે અને ત્રણેય દેવ ઠુમ ઠુમ ડગલી ભરે. માં અનુસૂયા સામું જોવે, વાહ મારા નાથ જગત નિયંતા ત્રણેય દેવો મારી ઘરે આજે. ખૂબ આનંદ થયો. હવે એવો આનંદ થાય, તમાશાના તેડા થોડા હોય. દેવતા, યક્ષો, ગંધર્વો, કિન્નરો બધા જોવા માટે આવ્યા કે બ્રહ્મા વિષ્ણુ મહેશ 6 મહિનાના બાળક બન્યા. એટલે બધા આવીને દર્શન કરે. જોવે સુંદર મજાનો આશ્રમ ચિત્રકૂટમાં ભીડ જામે. ઋષિ મુનિઓ આવે, દર્શન કરે. સતી અનુસૂયાની કીર્તિ ત્રણેય લોકમાં ફેલાણી. આ બાજુ નારદ મુનિ વારંવાર જાય, વારંવાર સત્સંગ કરવા આવે છે. આમ સમય પસાર થવા લાગ્યો. આ બાજુ થયું શું? કૈલાસની અંદર ભૂતગણ પૂછે, હે માં અમારા બાબા ક્યાં? વૈકુંઠમાં વૈષ્ણવ પૂછે, હે માં મારા પિતા ક્યાં? બ્રહ્મલોકમાં બ્રાહ્મણો પૂછે, માં મારા પિતા ક્યાં? શું જવાબ દેવો? કેમ કેવું જયગડાને 12 મોકલા છે? કેવું શું? ત્રણેય દેવીઓ ગોતવા નીકળ્યા. જે ઝઘડે ને પછી ગોતવાઈ જવા પડે. ત્રણેય દેવીઓ ચાલતી થઈ. જ્યાં 3 દેવો મળ્યા ત્યાં ત્રણેય દેવીઓ મળ્યા. બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યાં મળ્યા હતા ત્યાં શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન ને બ્રહ્મા મળ્યા હતા. ત્યાં પાર્વતી, લક્ષ્મી ને સાવિત્રી મળ્યા. સાવિત્રી લક્ષ્મી ને પાર્વતીને નમસ્કાર કરે, પાર્વતી સાવિત્રીને લક્ષ્મીને નમસ્કાર કરે, લક્ષ્મી પાર્વતીને સાવિત્રી નમસ્કાર કરે. ત્રણેય દેવીઓ અરસપરસ નમસ્કાર કર્યા. લક્ષ્મીજી કે હે માં પાર્વતી કુશળમાં? પાર્વતી માતા કે શું કુશળમાં? નારદે મારી ઘરે કજિયો કરાવ્યો ને બાબાને મેં મોકલા છે, હજી આવ્યા નથી. લક્ષ્મીજી કે મારી ઘરે નારદી કરાયું. સાવિત્રી કે હું તમારે બે જેવી, હવે શું કરું? આ બધું કરનાર નારદ છે. હવે ત્રણેય દેવને ગોતવા ક્યાં? શું કરું? આકાશ માર્ગે ઉભા છે, વિચાર કરે શું કરવો. આ વખતે ત્રણેય દેવીઓ કે આ બધું કરનાર નારદ છે. જો નારદ મુનિ મળે તો કામ થાય. અને આ નારદ મળે એટલે આ શ્રાપ દેવો છે. જે હોય તે કજિયા કરાવે એટલે મનમાં સમજે શું? ભેગા થાય એટલે શ્રાપ દેવો છે. આમ કીધું. નારદ મુનિ ભગવાન ને ઈશારો કર્યો. નારદ મુનિ ચાલતા થયા. નારાયણ નારાયણનું સ્મરણ કરતા કરતા આકાશ માર્ગે જઈ રહ્યા છે. હાથમાં વીણા વાજિંત્ર છે. નારાયણ નારાયણનો પુકાર કરે. ત્રણેય દેવીઓ જોવે છે. એમ નારદ મુનિ વધારે જોરથી બોલે. નારદ મુનિ કેવા લાગ્યા? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, નર નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ,
સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ભાગવત પારાયણ પારાયણ નારાયણ ભાગવત પારાયણ 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 ભાગવત પારાયણ પારાયણ નારાયણ ભાગવત પારાયણ પારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 નારાયણનો પુકાર કરવા લાગ્યા. ત્રણેય દેવીઓ સામું જોવે તો હાથમાં વીણા વાજિંત્ર નારદ મુનિ જપ કરે. ત્રણેય દેવીઓ કીધું, એ નારદ મુનિ. નારદ મુનિ સામું જોયું, શું અહીંયા આવો. ત્રણેય દેવી વિચાર કર્યો, આજે અહીંયા આવે એટલે શ્રાપ દેવો. નારદ મુનિ કે કામ અહીંયા આવો, તમારું કામ છે. નારદ મુનિ કે હું નહીં આવું. કામ? મેં હમણાં વ્રત લીધું છે, સ્ત્રીઓ પાસે જાવું નહીં. એમાં તમારી પાસે હવાય નહીં, તમારા ત્રણેયના પતિ ખોવાઈ ગયા છે. આમ કીધું. ના ત્રણેય દેવીઓ કે અહીંયા આવો, આ બધું કરનાર તમે છો. નારદ મુનિ કે નહીં આવું. ન આવો તો તમને તમારા ત્રણેય પિતાની કસમ છે. પિતાની કસમ દીધી, હવે શું કરવું? જાવું તો પડે અને કસમ તો પાડવી જોઈએ. હો, વિચાર કર્યો નારદ મુનિ, આ ત્રણેય દેવીઓ શ્રાપ દેશે એ વાત પાકી. તો નારદ નારદ મુનિ કે વાત સાચી, આવો તો ખરા, પણ તમે ત્રણેય માંથી એકે મને કાંઈ કયો તો તમને તમારા પતિની કસમ છે. આ તો નારદ મુનિ નહીં કઈ, બસ અહીંયા આવો. નારદ મુનિ ચાલતા થયા પાસે. એવા શું છે બોલો. હે નારદ બોલો, તમારા પિતા ક્યાં? નારદ મુનિ કે મને શું ખબર, તમારા ધણી તમને ખબર નથી? અરે નારદ, તમારા કહેવાથી મેં મોકલા છો. નારદ મુનિ કે કાલ વાર હું કુવામાં પડવાનું કહું છું, પડશો તમે? હું કેમ કરાય? ત્રણેય દેવીઓ કે રહેવા દો. નારદ મુનિ શું છે? નારદ મુનિ કે વાહ સતીઓ વાહ, પોતાને આમ સતીઓ કયો છે ને આમ પતિની ખબર નથી. નારદ ગમે તેમ થાય કહો. નારદ મુનિ કે કહું ખરા. હે દેવીઓ, આ ત્રણેય છે ને એ સતી અનસુયાને ત્યાં અનસુયાનું નામ લેતા નહીં. કોને કીધું? ત્રણેય દેવીઓ અનસુયાનું નામ લેતા નહીં. નારદ મુનિ કે આવે તો લેવું પડે. શું છે બોલો. અનસુયાને ત્યાં માગવા માટે ગયા હતા. લક્ષ્મી કે માગવા માટે? હા. અરે હું જેના ઘરમાં હોય એને કોઈ દી માગવું ન પડે.
ભગવાન કહેતા છે ઘટી ગયું છે હમણાં, લેવા જાય થોડુંક. અરે એવું નથી, વાત કરો શું છે. અરે હે માં હું શું કહું. સતી અનુસૂયાને ત્યાં માગવા માંડી ગયા ત્રણેય દેવો, અને 9 વસ્ત્ર ભિક્ષા માગી. પછી સતી અનુસૂયાએ 6 મહિનાના બાળક બનાવી દીધા. હવે હું શું કરું? ત્રણેય દેવો કે આપ ઉપાય તો કરો અને કેમ લઈ આવવા? નારદ મુનિ કે હમણાં હું નારાયણનો જપ કરતા કરતા ચિત્રકૂટમાં ગયો હતો. સતી અનુસૂયા પાસે સત્સંગ કર્યો. અનુસૂયા માતાએ મને એમ કીધું છે, હે નારદ મુનિ, આ મારા દીકરા 1 વર્ષના થવા આવ્યા છે, આ મોટા થાય એટલે મારે લગ્ન સંપન્ન કરી દેવા છે, માટે 3 કન્યા સારી હોય તો ધ્યાનમાં રાખજો. મેં કીધું માં 3 કન્યા ત્યાર જ છે, તું ચિંતા કરમાં. આમ કીધું છે. મને સતી અનુસૂયાએ કન્યા ગોતવાનું કીધું છે. પેલો ચાન્સ તમારો, જો આપ કહો તો આપનું માગું પેલા હું નાખું. અરે અમારા લગ્ન થઈ ગયેલા છે, અમારા પતિદેવ ઈ જ છે. પણ સતી અનુસૂયાએ કીધું આ 6 મહિનાના બાળક છે, વર્ષ દીવાના થવાની તૈયારી છે. સતી અનુસૂયાએ કીધું આને લગ્ન કરી નાખવા, મારે વરમાં બનવું છે. અને વરમાં બનવાનો શોખ બહુ હોય ને, હે નાનપણથી જાય, ગમે પ્રસંગમાં જાય ન્યાય જોવે હો, કઈ છોકરી હારી છે. બીજાને પૂછે આ કોની દીકરી, ક્યાં રહે છે, લગ્ન થઈ ગયા, સગાઈ થઈ, કાં વરમાં બનવું. જોઈએ તો સારી દીકરી હોય તો મારા દીકરા માટે માગું નાખું. હે અને વરમાં બનવાનો બહુ શોખ હોય. અને વરમાં બને ત્યારે આખા વિશ્વનું રાજ પોતાની પાસે હોય એટલો આનંદ વરમાને હોય. હે આખા પ્રસંગમાં 5 થી 7 વાર સાડી બદલાવે, એટલો આનંદ વરમાને હોય. અને વરરાજાના પિતા બિચારા એક લગડા જોડી પહેરી જય સિયારામ લગ્ન પૂરા કરી નાખે, એટલો આનંદ વરમાને હોય. જાન જાય તો નાસ્તો કરવા બદલાવે, પાછું સામૈયો આવે ત્યાં બદલાવે, વરરાજા મંડપ નીચે જાય ત્યાં બદલાવે, ચોરી ફેરા ફરવાના આવે ત્યાં બદલાવે, જાવટાણે પાછી બીજી બદલાવે. 5 વાર તો હાડી બદલાવે. કેટલો આનંદ, આખા વિશ્વનું રાજ મારા હાથમાં છે એટલો આનંદ હોય. હે દેવીઓ, અનુસૂયાએ કીધું મારે વરમાં બનવું છે, 3ના લગ્ન સંપન્ન કરી દેવા. જો આપ કહો તો આપનો પેલો ચાન્સ, અને તમારા 3નું માગું નાખું, લગ્ન સંપન્ન કરાવી દઉં. સતી અનુસૂયાને સાસુ બનાવવાના. 3 દેવીઓ કે ઈ વાત ખોટી, 3ને સાસુ ન બનાવી અનુસૂયાને. અરે સાસુ બનાવવા પડે, પગ દાબવા પડે, કેમ કરવું પડે, અમે ઈ નહીં કરી. તો કે જવા દો, હું તો આ 3 વરરાજા એવા છે, કન્યા ગમે ત્યાંથી મળી જશે ને કોઈ નહીં પાડે. આ વરરાજા જ એવા છે, આને કોણ ના પાડશે? 3 દેવીઓ કે અમે શું કરીએ? કીધું તમે સારા આખા શરીરે ભસ્મ લગાવી સીતારામ સીતારામનું ભજન કરો. આ જન્મમાં મળે તો ભલે, નકે જય સિયારામ, બીજા જન્મમાં રાહ જોજો. અરે નારદ મુનિ, અમે એવું થોડું કરી નહીં. લક્ષ્મીજી કે પાર્વતીને કે ચાલો ને આપણે જાય, આપણે ત્યાં જાય, બ્રહ્મા વિષ્ણુ મહેશ લઈને આવતા રહેશું. આપણે કેમ અનુસૂયાને સાસુ બનાવવા છે? અત્યારે આયા કરો ને. નારદ મુનિ કે આવો તો ખરા. 3 દેવીઓની પરીક્ષા છે આજે. આજની કથા સ્ત્રીઓની છે. 3 દેવીઓ કે બહુ સારું, ચાલો નારદ મુનિ. નારદ મુનિ કે ન્યા જઈને ફરાશે નહીં હો? ના, નહીં ફરી, બસ ચાલો. 3 દેવીઓને લઈને ચાલતા થયા. નારદ મુનિ જપ કરતા કરતા ચિત્રકૂટ આશ્રમમાં આવ્યા. જ્યાં ચિત્રકૂટ આશ્રમમાં આવીને જ્યાં જોવે પક્ષીઓ કિલોલ કરે, ભમરાઓ ગુંજાર કરે. આ 3 દેવીઓ આવી, તમાશાના તેડા ન હોય, બધા જોવા માટે પધાર્યા. દેવતા, યક્ષો, ગંધર્વો, ઋષિ મુનિઓ બધા આવવા માટે જોયો આવ્યા છે. કીધું જો સામે આશ્રમ દેખાય, આ સતી અનુસૂયાનો આશ્રમ, અત્રિ મુનિનો આશ્રમ છે. વાહ, ખૂબ સુંદર મજાનો આશ્રમ. 3 દેવીઓને આવ્યા, કમાડ ખોયલું, ખખડાયું કમાડ. નારદ મુનિ, અનુસૂયા કે કોણ? માં હું નારદ મુનિ, ખોલો, 3 વહુઓ લઈને આવ્યો છું. આમ કીધું. 3 દેવી માથે ઓઢી લીધું. આમ કઈ કમાડ ખોયલું. નારદ મુનિ નમસ્કાર કર્યા. હે માં, આજે પાછળ 3 વહુઓ છે તમારી, આ તમારે 3 દીકરાની વહુઓ. આમ કીધું. પગે તો લાગવું પડે. 3 દેવીઓ પગે લાગ્યા. સતી અનુસૂયા કળશ લઈ આવીને કળશ ઉતાર્યો, કંકુ પગલા કરાવ્યા. હે વરમાનો આનંદ હોય ને, મારી બહુ ઘરે આવે એટલે કંકુ પગલા કરાવે ને. એટલે હે વાહ, ગોળ મોઢામાં આપ્યો, મીઠું મોઢું કરાવ્યું, પાણી પાયું, પેલા સાકળ આપી અને પછી જલ પાયું. હાલની અંદર ઉત્તર પ્રદેશમાં તમે જાઓ તો હજી તમે જ્યાં જાઓ ને એટલે પેલા સાકળ આપે, મીઠું મોઢું કરાવે, પછી જલ આપે. એ બાજુનો રિવાજ છે હો. અને આપણે આ બાજુ પેલા રિવાજી છે, આવે એટલે વડકું ભરે ને પછી એમ કે પાણી પીવું છે. હે આવે એટલે એમ કે કોણ, કોઈ છે નહીં, પછી આવજો. હે આ વડકું ભરે.
ત્યારે મીઠું મોઢું કરાવ્યું, જલપાન કરાવ્યું, ત્રણેય દેવીઓને બેસાડ્યા. સારું થયું, હે દીકરીઓ તમે આવી ગઈ, હવે મારે કામની ચિંતા નહીં. ત્રણેય દેવીઓ કે નારદ મુનિ ઈશારો કે ક્યાં ત્રણેય દેવ? નારદ મુનિ કે જો સામે ઘોડિયામાં સુતા. વિષ્ણુ ભગવાન શંકર ભગવાન ઈશારો કરીને કે શંકર ભગવાન કે શું છે? પાછળ જોવો તો બાબા. શંકર ભગવાન જ્યાં જોવે એટલે કે આ ત્રણેય અહીંયા આવી. વિષ્ણુ ભગવાન કે હવે આનંદ આવશે, મજા આવશે, ભલે સારું થયું આવ્યા, આ ભલે આવ્યા, આવા દે. જ્યાં ત્રણેય દેવીઓ આવીને જોવે એક સરખા કપડા, એક સરખું રૂપ, એક સરખા વાન, ખબર નથી કોણ બ્રહ્મા, કોણ વિષ્ણુ ને કોણ મહેશ. પાર્વતી માતા વિચાર કર્યો એક કરતા બીજાનો હાથ પકડાઈ જશે તો આ જન્મમાંથી બીજો જન્મ થશે, જેને હમણાં કથા કહેવામાં આવશે. સતીમાંથી પાર્વતી સ્વરૂપ ધારણ કરવું પડ્યું. વિચાર કર્યો આમાંથી કોઈનો હાથ નક પકડાઈ જાય નકામું થાય, શું કરવું? બહુ સારું. ત્રણેય દેવીઓ કે કાંઈ વાંધો નહીં, રાતનો સમય છે, આપણે ગોતીને લઈ લઈશું. સત્યન છે કે હે દીકરીઓ આપ ઘરનું કામ કરો, હવે હું આરામ કરું. નારદ મુનિ કે માં એ ત્રણેય કામના વારા વેચી દે ને. કા આ દેરાણી જેઠાણી થઈ ઝઘડે ખરા? અરે એવું ન હોય, નહીં કામના વારા કાઢી દે. બહુ સારું. ત્રણેયના કામના વારા કાઢવામાં આવ્યા. એકે સંજવારી કાઢવાની, એકે પાણી ભરવાનું, એકે રસોઈ બનાવવાની. બહુ સારું. આમ કામના વારા કાઢે છે. આ વખતે પાર્વતી માતાને જલ ભરવા જવાનું કીધું. અહીંયા છે ગંગા નહીં, આગળ દૂર ગંગા છે, ત્યાં જલ ભરવા જવાનું. બહુ સારું. કોઈ દી પાણી ભર્યું હોય તો આવડે ને. ઘરે જ ગંગા, ઘરે જ નળ આવે. જ્યારે ગોરા ખાલી થાય શંકર ભગવાને બોલાવીને લટ ખોલે, ગોરા ભરાઈ જાય. હે કોઈ દી પાણી ભરવા જ ન જવું પડે, ઘરે ગંગા. પાર્વતી માતાને કામ સોંપ્યું. માટીના ઠામ, પેલા જમાનામાં માટીના ઠામ હતા, કઈ સ્ટીલના પિત્તળના હતા નહીં. માટીના ઠામ આ લઈને ચાલતા થયા, ભરવા ગયા. હવે સસરાનું ગામ લાજ કાઢવી પડે. સામે કોઈ ઋષિ મુનિ મળે તો લાજ તો કાઢવી પડે ને. અને આ તો વહુ થઈને આવ્યા હતા કે માતા તરીકે નહોતા આવ્યા. ગંગાજીમાં જલ ભર્યું, માથે ધારણ કર્યા. હવે લાજ કાઢવી એટલે સાડલો આગળ રાખ્યો, આગળ રાખી સાડલો એ ભરાયો. આગળ ગયા, સાડલો નીચે આવી ગયો. એમાં ઋષિ મુનિ સમા મળ્યા. જ્યાં પોતે ફરવા ગયા ઠેસ આવીને પડ્યા. માટલા ફૂટી ગયા, પાણી ઢોરાઈ ગયું, હાથમાં કાંઠા રહ્યા. ઘરે આવ્યા. શંકર ભગવાન વિષ્ણુ ભગવાન ઈશારો કરે, જો તમારી માની દશા કોઈ દી કર્યું? આ જોવો. પાર્વતી માતા કે નક્યા શંકર ભગવાન છે. જ્યાં બાજુમાં આવીને જોવે ત્રણેય અરખા. વિચાર કરે કોણ બોલ્યું હશે આમાંથી. આ વખતે અનસુયા જોયું, શું થયું બેટા? અરે બેટા ધ્યાન રખાય, આમ કહીને કામ શીખવાડ્યું. સાવિત્રી જ્યાં વારે ઓગલા રહી જાય, શીખવાડ બેટા ધ્યાન રાખો. આમ કરીને જ્યાં કામ સોંપવામાં આવ્યા ત્યાં અત્રિ મુનિ આવ્યા તપશ્ચર્યા કરીને. અને હંસે સ્વાગત કર્યું, પધારો પતિદેવ. નમસ્કાર કર્યા, પગ ધોયા, ચરણામૃત લીધું અને ચરણામૃત આશ્રમમાં છાંટ્યું. આવી જોયા ઘડિયામાં આ કોણ છે? અરે આપણા ત્રણ દીકરા. અત્રિ મુનિ આંખો બંધ કરીને જોયે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ. વાહ મારા નાથ, આ ત્રણેય દેવતાઓ મારા દીકરા બન્યા. સારું થયું ભગવાન. જે આમ સામો જોવે ત્રણેય દેવીઓ ઊભી લાજ કાઢેલી. અત્રિ મુનિ કે આ કોણ છે? અનસુયા કે ત્રણેય દીકરાની વહુઓ. અત્રિ મુનિ વિચાર કરે, જે આ ઘોડિયા રમે 2 ફૂટના છોકરા અને વહુ 6 ફૂટની, આ શું? આંખો બંધ કરીને જાણી ગયા પાર્વતી, લક્ષ્મી ને સાવિત્રી છે. ખૂબ આનંદ થયો. વાહ મારા નાથ, ત્રણેય માતાઓ મારી આજે પુત્ર વધુ બની. સારું થયું. હવે સસરા આવ્યા, પગે તો લાગવું જોઈએ. અનસુયા કે પગે લાગજો. ત્રણેય એક ખૂણો પકડી લીધો હતો. પાર્વતી માતા આવ્યા, આવીને લાજ કાઢીને પડે ઠેસ આવી સીધા અત્રિ મુનિના પગમાં. અત્રિ મુનિ કે ધીરે રહ્યો બાપા, આયુષ્યમાન ભવ. લક્ષ્મીજીને કીધું, લક્ષ્મી સાડલા વિટાતા વિટાતા આવે. અત્રિ મુનિ આશીર્વાદ આપ્યા, સાવિત્રીને આશીર્વાદ આપ્યા, ત્રણેય દેવીઓને આશીર્વાદ આપ્યા. આ વખતે અત્રિ મુનિ બિરાજમાન છે. સતી અનસુયા બાજુમાં બેઠા, નારદ મુનિ બાજુમાં બેઠા સત્સંગ કરે. આ વખતે કીધું બેટા રસોઈ બનાવો. લક્ષ્મીને કીધું રસોઈ બનાવો. નારદ મુનિ કે માં મારા પિતાને અત્રિ મુનિ રોટલો બહુ ભાવે ને. અનસુયામાં કે હા. લક્ષ્મી કે રોટલો બનાવો. રોટલો કોઈ દી બનાવ્યો હોય તો આવડે ને. અને કોઈ દી રસોઈ બનાવી નહોતી હો, કારણ કે 9 ભોગ ને 13 આરતી. ભગવાન દ્વારકામાં ઘણી વાર જમે ને. સવારમાં જાગૃત થાય ત્યારે મંગલા, પછી ઉત્થાપન, પછી સ્નાન, ગોલોક. આમ પુષ્ટિ સંપ્રદાયમાં આવે ને, ઘણી વખત સ્નાન કરાવે, ઘણી વખત જમાડે ભગવાનને. અને પુષ્ટિ સંપ્રદાયની અંદર એક બહુ સારો પ્રસાદી બહુ ખાવા મળે. વારંવાર ઠાકોરજીને ધરી વારંવાર પ્રસાદી લેવાની. ખૂબ આનંદ થયો. આ વખતે
કીધું રોટલો બનાવો. લક્ષ્મીજી વિચાર કર્યો અભાગ્ય નારદનું શું બગાડ્યું તો આટલી પરીક્ષા કરાવે છે મારી પાસે. આમ કે સમય પસાર થવા લાગ્યો ત્યારે વિચાર કર્યો બાજરાનો રોટલો કેમ બનાવો. સ્ત્રીની પરીક્ષા છે હો, સ્ત્રીની પરીક્ષા છે. બાજરાનો રોટલો, એક પાપડ, એક પુડલા, એક લાપસી, આમાં પરીક્ષા છે. એટલા માટે જો પેલા દીકરાની બહુ નવી નવી ઘરે આવે એટલે પેલા લાપસીનું રાંધણ મૂકે ને પછી આખું કુટુંબ બેસીને જમે. એ લાપસી જમે ને એમાંથી ખબર પડી જાય કેટલામાં છે એવો. હે પણ અત્યારે એવું નથી છે કઈ. અત્યારે તો લાપસી તૈયાર હોય, આવે સાસુમાં કે બેટા તું કાંઈ વાંધો નહીં, હાથ અડાડી દે મારી દીકરી, પછી ભલે આખી જિંદગી હાથ જ અડાડે. હે સીધો હાથ અડાડી દેવાનો. આ વખતે લાપસીનું રાંધણ ની અંદર પરીક્ષા. બીજી રોટલામાં પરીક્ષા છે હો. રોટલાને ખૂબ મસરો ને ત્યારે કૂણો થાય, ખૂબ મસરો પડે હો, નકર એમને નો કૂણો થાય. અને રોટલી ને ભાખરી તો હજી હારી બનાવી, કદાચ ન આવડતી હોય આખા પાટલામાં વળીને મોટી ગોળ થાળી હોય માર દઈ એટલે ગોળ થઈ જાય. રોટલાને થાબડીયો રોટલો કરવાનો, એ કઈ ગોળ થાય નહીં. આમ કઈ લક્ષ્મી જ્યાં વારે છે પરસે રેપજેપ થઈ ગયા, ખાલી લોટ બાંધ્યો હતા, ખૂબ મસરે. આમ કહીને જે હાથમાં લઈને જ્યાં બાંધે જાય અડધો હેઠો પડી જાય, પાછા બાંધે. રોટલામાં પરીક્ષા અને પુડલામાં પરીક્ષા છે. અને પાપડ ગોળ થવો જોઈએ, ફાટવો ન જોઈએ, આ પરીક્ષા છે.